ભાઈએ ભાઈની કરેલ હત્યાના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ. ગઈકાલ તારીખ 25/8/2024ના કામનો ફરિયાદીનો પુત્ર રવિ ગોપાલ પાત્રા કામ ઉપરથી 7:45 વાગે ઘરે આવી કપડાં બદલી ગલીના નાકા તરફ બેસવા ગયેલ ત્યારે રાત્રે 8:15 વાગ્યાના અરસામાં ફરી શ્રીના મોટો પુત્ર રઘુનાથ ગોપાલ પાત્રાએ તેના નાના ભાઈ રવિ પાત્રાની સગાઈ થયેલ હોય જે પસંદ ના હોય જે બાબતે તેની સાથે ઝઘડો કરી રઘુનાથે રવિ પાત્રાને તીક્ષ્ણ હથિયાર વડે ડાબી આંખની ઉપર કપાળના ભાગે તેમજ માથામાં તથા જમણા કાનની ઉપર માથાના ભાગે તથા પેટના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદી શ્રી સીતાબેન ગોપાલપાડા પાત્રા ઉંમર વર્ષ 65 ધંધો ઘરકામ રહેવાસી ગલી નંબર 4-5 બ્લોક નંબર 6 અરવિંદ કિરાણાની ચાલ પ્રભુનગર ઉધના સુરત મૂળ વતન ગામ દેવભૂમિ થાના આસ્કા જિલ્લો ગંજામ રાજ્ય ઓરિસ્સા નાઓએ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર 11210047241 1779 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ થયેલ જેથી ઉપરોક્ત થયેલ હત્યાના આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મેયર ખાસ પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SN દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર VB ગોહિલ નાઓએ સદર ગુનાના આરોપીને શોધવા સારું સૂચના અને માર્ગદર્શન આપતા સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ મચ્છર નાઓએ સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ રીતે તથા હ્યુમન સોર્સિસથી આરોપી નામે રઘુનાથ ગોપાલ પાત્રા ઉંમર વર્ષ 40 રહેવાસી ગલી નંબર 4-5 બ્લોક નંબર 6 અરવિંદ કિરાણાની ચાલ પ્રભુનગર ઉધના સુરત મૂળ વતન ગામ દેવભૂમિ થાના આસ્કા જિલ્લો ગંજામ રાજ્ય ઓરિસ્સાની નાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.